પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોરસદ ખાતે મતદાન જાગૃતિની રેલી યોજાઈ। મતદારોને મતદાન જરૂર કરીશ માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે। મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપમાં 109 બોરસદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી અમિત વી પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આયોજિત બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન, નગરપાલિકા કચેરી, તાલુકા હેલ્થ કચેરી, ICDS ઘટક 1, 2, 3ના કર્મચારીઓ અને લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સન સિટી, BLO સુપરવાઇઝર, BLO, મધ્યાહન ભોજન સંચાલકો, સરસ્વતી શિશુકુંજ વિદ્યાવિહાર, નૂતન ગુજરાતી શાળા, JD પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ મતદાન જાગૃતિ રેલી બોરસદ નગરપાલિકા સરકારી બાગથી બસ સ્ટેન્ડ, ફુવારા ચોક, સરદાર ચોક, બળિયાદેવ મંદિર, અમદાવાદી દરવાજા, ગાંધીગંજ બોરસદથી પરત નગરપાલિકા સરકારી બાગ સુધી યોજાઈ અને દરેકને મતદાન અવશ્ય કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।